હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ। તો મિત્રો આજે વાત કરવાની છે આપણે તેલની, જે તમે રસોડામાં રોજ વાપરો છો અને રોજ ખાવ છો, તે પણ આપણે સિંગ તેલ। તો મિત્રો આપણે આજે સિંગ તેલના ઘાણે આવી ગયા છીએ અને તે તમને બતાવું એ પહેલાં મારા વિડીયોને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન બટન દબાવજો, જેથી કરીને આપણા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। તો ચાલો મિત્રો, હવે આપણે જોઈશું કે સિંગમાંથી તેલ કઈ રીતે કાઢવામાં આવે છે, તે સારી પ્રોસેસ। પહેલાં તો મગફળીને લાવીને અહીં થ્રેશરમાં ફોલવામાં આવે છે। જો આવી રીતે દાણા કાઢવામાં આવે છે, વ્યવસ્થિત રીતે ફોતરા અલગ પડી જાય છે, થોડા ઘણા ફોતરા રહે છે। માંડવીના દાણા કાઢીને પછી આ પેટીમાં ભરવામાં આવે છે। પેટીમાંથી પછી ઓટોમેટિક જેનું એ આ કોઠીમાં આવે છે। ત્યાર પછી અહીં પીલાય છે માંડવી, આવી રીતે પીલણ કરવામાં આવે છે। જોઈ શકો છો, પ્રેશરથી પીલાય છે માંડવી। વ્યવસ્થિત પીલાણ થવા માંડ્યું છે ને અહીં તેલ નીકળવા માંડે છે। તેલ નીકળ્યા પછી અહીં ટાંકીમાં ભરાય છે તેલ, અને ત્યાર પછી આ ડંકી દ્વારા, પંપ દ્વારા અહીં ફિલ્ટરમાં જાય છે। જો આ ઉપર છે તો તમને દેખાય છે ફિલ્ટર, આ છે ફિલ્ટર, તેમાં જાય છે અને ફિલ્ટરમાં થઈને વ્યવસ્થિત તેલ ફિલ્ટર થઈને પછી ફિલ્ટર થયા પછી અહીં તેલ ડબ્બામાં ભરાય છે। એક મોટા કેન હોય, ગમે તે, આ ડબ્બો હોય તો 15 કિલોની કેપેસિટી આવે છે। આ 15 કિલોનો ડબ્બો છે અને કાંટા, વજન કાંટે કમ્પ્લીટ થાય છે। પછી અહીં પેકિંગ કરવામાં આવે છે। જો હવે પેકિંગ થશે, આપણે વ્યવસ્થિત સીલ લાગી જશે। હવે પેકિંગ થાય છે। હવે આપણે કમ્પ્લીટ પેકિંગ થઈ ગયું છે ડબ્બાનું। અહીં તેલ કાઢ્યા પછી જે આ ખોળ નીકળે છે, અને ખોળને અહીંથી લઈને આપણે ગોડાઉનમાં નાખવામાં આવે છે। તો મિત્રો તમે જોયું કે સિંગમાંથી તેલ કઈ રીતે કાઢવામાં આવે છે, અને આ ઘાણો હતો આપણે 30-35 વર્ષથી આ ઘાણો ચાલે છે। આ છે ત્રીજી પેઢી।
આ તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તે ત્રીજી પેઢી છે અને 30-35 વર્ષથી આ તેલનો ઘાણો હકાવે છે મિત્રો. અને મિત્રો આપણે રસોડામાં જે સિંગ તેલના નામે ખાઈએ છીએ અથવા કપાસિયા તેલના નામે ખાઈએ છીએ અથવા સૂર્યમુખીના નામે ખાઈએ છીએ. મિત્રો ક્યાંય તમે કપાસિયા તેલનો ઘાણો જોયો, સૂર્યમુખીના તેલનો ઘાણો જોયો મિત્રો? મિત્રો આ બધું તેલ આપણે એક કન્ટેનરમાંથી જ ભરવામાં આવે છે. તો તમે રોજ વાપરો છો તેલ તો એ એક સાથે લઈ જવાય ઘાણે અને તમે એક સાથે લઈ શકો છો મિત્રો. આપણે આ ઘાણો જોયો તે 30-35 વર્ષથી ચલાવે છે અને આ તેમની ત્રીજી પેઢી છે મિત્રો. તો હું આ ભાઈના નંબર આપી દઈશ, તમે કોન્ટેક કરી શકો છો, તમને તેલ મળી જશે, સારું અને વ્યવસ્થિત તેલ મળશે મિત્રો. તો જો તમે સારું ખાવા માંગતા હોય તમે ઓર્ડર કરી શકો છો મિત્રો. તો મિત્રો અહીં મારો વિડીયો પૂરો કરું છું. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન બટન દબાવજો જેથી કરીને આપણા નવો વિડીયોના નોટિફિકેશન મળતા રહે. જય ભારત, જય જવાન, જય કિસાન.